નમસ્તે મિત્રો. હવે આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોશું. આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ બે ભાગમાં વિભાજિત કરેલ છે. એક પેઇન્ટિંગ એરિયા છે અને એક એસેમ્બલી એરિયા છે. મેન્યુફેક્ચરિંગના ઓર્ડર હું તમને ઓડુમાં બતાવીશ. મેન્યુફેક્ચરિંગમાં જશું, મેઇન મેનુમાં જશું, ઓપરેશન્સમાં મેન્યુફેક્ચરિંગ ઓર્ડર્સ સિલેક્ટ કરશું. તો એક સાયકલ પ્રોડ્યુસ કરવા માટે આપણી પાસે બે મેન્યુફેક્ચરિંગ ઓર્ડર છે. ફ્રેમ વાળો ઓર્ડર, ફ્રેમ આપણે પેઇન્ટિંગ એરિયામાં તૈયાર કરશું. કાર્બન ફાઇબર લઈ અને પેઇન્ટ લઈને એને પેઇન્ટ કરશું. અને એસેમ્બલીવાળા વિભાગમાં આપણે બાઇસિકલવાળો મેન્યુફેક્ચરિંગ ઓર્ડર વાપરશું. તો પહેલાં ફ્રેમમાં જશું અને જોશું કે આપણે એક કાર્બન ફાઇબર અને એક પેઇન્ટના ડબ્બાની જરૂર છે. તો આપણે એક વર્કરને ઓર્ડર સાથે મોકલશું કે આટલી વસ્તુ એ વેરહાઉસમાંથી લઈને આવે. ઓર્ડર આપણી પાસે આ રીતનો તૈયાર હશે. હવે આપણે બારકોડમાં જશું. ઓર્ડરને સ્કેન કરશું. અત્યારે મોબાઈલ ફોનથી એટલું બરાબર કામ નથી કરતું, પણ ઝીબ્રાના સારા એવા સ્કેનર્સ આવે છે, ઉપલબ્ધ છે, કે જેથી આપણે આસાનીથી સ્કેનિંગ કરી શકીએ. તો હાલ આપણે મેન્યુઅલી સિલેક્ટ કરી લઈશું. 7 નંબરનો ઓર્ડર પિક કમ્પોનન્ટ્સમાં 2 પ્રોસેસ ઉપર ક્લિક કરશું અને 7 નંબરનો ઓર્ડર સિલેક્ટ કરી લઈશું. હવે આપ જોઈ શકો છો કે કાર્બન ફાઇબર આપણે રેક 1માં મૂકેલું હતું, તો એ રેક 1 ત્યાં બતાવે છે. તો હવે આપણે એક કાર્બન ફાઇબરને વેરહાઉસમાંથી સ્કેન કરી લઈશું. રેક 1 છે, એની અંદર કાર્બન ફાઇબર છે. હાલ સ્કેન કર્યા વગર જ આપણે એક ક્વોન્ટિટી એડ કરી દઈશું. કન્ફર્મ ક્લિક કરી દઈશું. નેક્સ્ટનો બારકોડ આપણી પાસે અવેલેબલ છે. હવે આપણે પેઇન્ટ પિક કરવાનું છે. જેમ આપ જોઈ શકો છો કે પેઇન્ટ રેક ફ્રોમ રેક ટુ 2. તો હવે આપણે પેઇન્ટને સ્કેન કરી લઈશું. હવે આપણે પિક કરેલું બધી વસ્તુને વેલિડેટ કરી લઈશું. અને હવે આપણે આપણો વર્કર વેરહાઉસમાંથી
પેઇન્ટિંગ માટેનો સામાન લઈ આવ્યો છે, રો મટીરિયલ. તો હવે આપણે મેન્યુફેક્ચરિંગ ઓર્ડરમાં આગળ વધશું. ફ્રેમમાં જશું. ફ્રેમને કલર કરવાનું ચાલુ કરશું. એ હું તમને કોમ્પ્યુટરની મદદથી બતાવીશ. અત્યારે આપણે ફ્રેમવાળો મેન્યુફેક્ચરિંગ ઓર્ડર શરૂ છે. હવે આપણે એને સ્ટાર્ટ કરશું. આપ જોઈ શકો છો કે અહીંયા ટાઈમ પણ બતાવે છે. હવે આપણે એને કહેશું કે ભાઈ કલર થઈ ગયો છે. અને હવે આપણે એને કહેશું કે ભાઈ ફ્રેમને કલર થઈ ગયો છે. હવે આપણે ફ્રેમ કલર થઈને આપણે એને વેરહાઉસની અંદર મૂકી દઈશું. એને કોઈ રેકમાં નહીં મૂકીએ, પણ કેમ કે એને આપણે એક વેરહાઉસના અલગ ખૂણામાં મૂકી દઈશું. હવે આપણે બીજા ફેઝમાં આગળ વધશું. હવે આપણે મેઇન એસેમ્બલીમાં આગળ વધશું. તો એસેમ્બલી માટે આપણે આટલી 4 વસ્તુની જરૂર છે અને એની અલગ અલગ ક્વોન્ટિટી પણ આપ જોઈ શકો છો. તો હવે આપણે પાછું આપણા વર્કરને ઓર્ડર સાથે મોકલશું. ઓપરેશન્સમાં જશું. પિક કમ્પોનન્ટ્સ 1 to પ્રોસેસમાં ક્લિક કરશું અને આપણે હવે શરૂઆત સીટથી કરશું. તો ટ્રોલીમાં એક સાયકલ માટે એક શીટ મૂકી દઈશું. પછી આપણે નેક્સ્ટ જશું. પછી આપણે રેક 4માંથી આપ જોઈ શકો છો 10 સ્પોક્સ લઈ લેશું. Bedu ખાઈ લીધું છે ને? આવું? હું આવું? દસ ક્વોન્ટિટી સ્કેન કરશું.
હવે એને ટ્રોલીમાં મૂકી દઈશું. પાછું નેક્સ્ટ કરશું. હવે રેક નંબર 5માંથી આપણે ટાયર રીમ લઈ લેશું, 2 ક્વોન્ટિટી. અને હવે વેલિડેટ કરી દઈશું. હજી આપણે વેરહાઉસમાંથી ફ્રેમ લેવાની બાકી છે, એટલે બેક ઓર્ડર ક્રિએટ કરશું. ફ્રેમ એકવાર જોઈ લેશું. ફ્રેમ હજી આપણે સાચેમાં વેરહાઉસમાં મોકલી દીધી છે, પણ અહીંથી બાકી છે, તો અહીંથી આપણે વેલિડેટ કરી દઈશું. બારકોડની મદદથી પણ થઈ શકશે. પાછા બારકોડમાં જશું અને 1 to પ્રોસેસ ઉપર ક્લિક કરશું. અને આપણા એકેય ફ્રેમ આપણા વેરહાઉસમાં પડી છે, એકેય પાર્ટીશનમાં નથી પડી, એટલે આપ જોઈ શકો છો કે ફ્રોમ સ્ટોક. તો હવે ફ્રેમને પિક કરી લઈશું. અને ટ્રોલીમાં સાથે સાથે મૂકી દઈશું. વેલિડેટ કરી દઈશું. તો હવે સાયકલની એસેમ્બલી માટેની તમામ જરૂરી રો મટીરિયલ આપણી પાસે આવી ગયેલ છે. તો હવે આપણે મેન્યુફેક્ચરિંગ કરી નાખશું. આપણે હવે કામ સ્ટાર્ટ કરી દઈશું એસેમ્બલીનું. અને હવે કહેશું કે થઈ ગયું છે. અને હવે આપણી તૈયાર થયેલી સાયકલને પાછા આપણા વેરહાઉસમાં મોકલી દઈશું. હવે આપણો સ્ટોક આપણે ચેક કરશું ઇન્વેન્ટરીમાં જઈને. તો આપણે જોઈ શકીએ છીએ કે હવે એક બાઇસિકલ આપણા હજી પ્રોડક્શનમાં પડેલી છે. તો હવે એને આપણે સાચેમાં તો આપણે એને વેરહાઉસમાં મોકલી દીધી,
એને આપણે બારકોડથી ટ્રાય કરીએ કેમ થશે. ઇન્ટરનલ ટ્રાન્સફરમાં જશું. સ્ટોર ફિનિશ્ડ પ્રોડક્ટમાં જશું. ઓકે, તો હવે આપણે સ્કેન કરી દઈશું કે પ્રોડક્શનમાંથી આપણા સ્ટોકમાં એક બાઇસિકલ એડ કરી દીધી. બાઇસિકલ આવી ગઈ છે. હવે વેલિડેટ કરી દઈશું. તો હવે પાછો આપણે રિપોર્ટ જોશું. તો હવે આપણે જોઈ શકશું કે આપણી બાઇસિકલ આપણા વેરહાઉસ પ્રોડક્શનના વેરહાઉસમાં આવી ગઈ છે બનીને. અને અત્યારે આપણે એક કામ કરશું કે આપણી બાઇસિકલને આપણા સ્ટોરમાં મોકલી દઈશું. ઓડુમાં જશું. ઇન્વેન્ટરીમાં જશું. એક ઇન્ટરનલ ટ્રાન્સફર બનાવશું. સ્ટોકમાંથી આપણા યુનિવર્સિટી રોડવાળા સ્ટોરમાં મોકલી દઈશું. એડ કરશું પ્રોડક્ટ. કોમ્પ્યુટરની મદદથી કરી દઈશું. એક ક્વોન્ટિટી છે. સેવ કરી દઈશું. હવે આપણે પાછો રિપોર્ટ જોશું. તો આપણી એક સાયકલ હવે યુનિવર્સિટી રોડવાળા સ્ટોરમાં પડેલી છે. આના પછીના વિડીયોમાં આપણે જોશું કે કઈ રીતે આપણે કસ્ટમરને સાયકલ વેચવા ટાઈમે આપણા વેરહાઉસમાંથી એને સ્કેન કરીને, વેરહાઉસમાંથી નહીં પણ આપણા સ્ટોરમાંથી સ્કેન કરીને એની ડિલિવરી આપશું. વિડીયો જોવા બદલ ધન્યવાદ.